ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આગળના લેક્ચરમાં આપણે પ્રિઝમની ચર્ચા કરી છે અને જો જોઈએ તો પ્રિઝમ સમીકરણ તમે મેળવી ચૂક્યા છો. ઈટા 2 બાય ઈટા 1 ઇઝ ઇક્વલ ટુ સાઇન એ પ્લસ ડેલ્ટા એમ બાય 2 અપોન સાઇન એ બાય 2. એ આપણી માટે લઘુત્તમ વિચલનની કન્ડિશન માટેનું વક્રી ભવનાંકનું સૂત્ર છે. પ્રિઝમ સમીકરણ તો આપણે આવું ભણ્યા છીએ, આઈ પ્લસ ઈ બરાબર એ પ્લસ ડેલ્ટા. તો આપણે જે લઘુત્તમ વિચલનની કન્ડિશનનું સૂત્ર ભણ્યા છીએ એનો કેવી રીતે આપણે ઉપયોગ કરીશું, બોર્ડ એક્ઝામની અંદર કેવી રીતે એક્ઝામ્પલ આવશે, તો કે આપણી જોડે સ્વાધ્યાયમાં એક એક્ઝામ્પલ છે સ્વાધ્યાય 9.6, એ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે કે આ પ્રકારની પેટર્ન પોસિબલ છે. અને એક પેટર્ન જે તમારી બુકમાં નથી પણ જૂની બુકમાંથી મેં લીધી છે અને એ પણ બોર્ડ એક્ઝામની અંદર પોસિબલ છે, મૂકવી હોય તો મૂકી શકે છે અને જીમાં અને નીટમાં પણ મૂકી શકે છે જો તમને સાઈડમાં લોગ મૂકીને આપી દેશે તો. રાઈટ, તો પ્રિઝમની આ બે પેટર્ન છે અને બેની આપણે ચર્ચા કરીશું. તો ખાસ 9.6 એક અજ્ઞાત વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી પ્રિઝમ બનાવ્યો છે. એટલે એમનો કહેવાનો ભાવાર્થ ખાલી એટલો છે કે એક કાચમાંથી અમે પ્રિઝમ બનાવ્યું, બરાબર. એની સપાટી ઉપર એક ત્રાંસુ કિરણ આપાત કર્યું સમાંતર. લઘુત્તમ વિચલન કોણ આ પહેલી કન્ડિશન છે જેમાં લઘુત્તમ વિચલન કોણ ડેલ્ટા મિનિમમ મને આપી દીધો છે 40 મળે છે. થઈ ગયું. તો પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક, હવે હું એમ કહી શકું કે અહીંયા ઈટા 1 તરીકે હવા આવશે એક, અને ઈટા 2 તરીકે ગ્લાસ આવશે પ્રિઝમનું દ્રવ્ય એટલે કાચ, જેનો વક્રી ભવનાંક મને નથી આલ્યો, મારે શોધવાનો છે, બરાબર. તો એ નોંધી લઉં કે ઈટા 1 બરાબર 1 હવા અને ઈટા 2 ની જગ્યાએ ઈટા ગ્લાસ આવશે એટલે કે કાચનો વક્રી ભવનાંક આવશે, બરાબર છે. તો પહેલું કામ હું કરી દઉં, અહીંયા પ્રિઝમનો વક્રી ભવનાંક શોધી નાખું છું. બિલકુલ સિમ્પલ, તમને ડેલ્ટા મિનિમમ આપ્યું છે તો તમે સૂત્ર ભણી ગયા છો પ્રિઝમ માટે. ઈટા 2 બાય ઈટા 1 ઇઝ ઇક્વલ ટુ સાઇન એ પ્લસ ડેલ્ટા એમ બાય 2 અપોન સાઇન એ બાય 2. આ આપણું છેલ્લું સમીકરણ હતું કાલનું, રાઈટ. હવે એને વાત કરું કે ભાઈ ઈટા 2 તરીકે તો ઈટા ગ્લાસ છે મારે શોધવાનો છે, ઈટા 1 તરીકે હવા છે એટલે 1. પાછો મને પ્રોબ્લેમ ક્યાં આવશે એની વાત કરી લઉં કે અહીંયા એ મને રકમમાં ઉલ્લેખ કર્યો છે તો આગળ રકમ વાંચો, તમને આપેલું હશે પ્રિઝમનો વક્રતાકારક કોણ અથવા તો પ્રિઝમ કોણ શબ્દ વપરાય, બંને એક જ છે. યાદ રાખજો, અહીંયા નવો શબ્દ વાપરેલો છે વક્રતાકારક કોણ, એ જ પ્રિઝમ કોણ, ધેટ મીન્સ એ. તો અહીંયા એ ઇઝ ઇક્વલ ટુ તમને આપેલા છે આઈ થિંક 60, બરાબર. તો એ 60 છે. મારી માટે બહુ ઇઝી દાખલો છે. 60 ડેલ્ટા એમ છે 40 તમને રકમમાં આપેલા છે ભાગ્યા 2 અને આ સાઇન એ 60 ભાગ્યા 2. તો સામાન્ય એનું સાદું રૂપ છે આપણે આપી દઈએ, ઈટા ગ્લાસ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે આ છે સાઇન 60 પ્લસ 40 એટલે 100 ભાગ્યા 2 50 અને આ થશે સાઇન 30. બંનેની વેલ્યુ અહીંયા મૂકી દઉં તો સાઇન 50 ની વેલ્યુ તમારે લોક ટેબલમાં જોવાની રહેશે અને જો નીટમાં કે જીમાં એક્ઝામ્પલ હશે તો તમને કૌંસમાં એની વેલ્યુ આપી દેશે કે સાઇન 50 આટલા, તો તમે કરી શકશો 0.76 60 જેવા છે આઈ થિંક, અને સાઇન 30 તો તમે જાણો છો 1/2 અધરવાઇઝ 0.5. તો આનો આન્સર ટોટલ તમે કરશો તમને જવાબ મળશે 1.532. તો આ પહેલા ક્વેશ્ચનનો આન્સર અહીં પૂરો થાય છે કે ઈટા ગ્લાસ એ 1.532 તમને મળે છે. હવે સમજો કે બીજો ક્વેશ્ચન તમને પૂછ્યો છે, આ પ્રિઝમને 1.33 વક્રી ભવનાંક ધરાવતા પાણીમાં મૂકી દીધો, તમે માધ્યમ ચેન્જ કર્યું છે. તો બીજા નંબરનો ક્વેશ્ચન છે કે હવે મારો પ્રિઝમ પાણીમાં મૂકતા, બરાબર, એટલે તમારી કન્ડિશન ચેન્જ ક્યાં થશે એનો વિચાર કરી લઈએ. તો કે સર જ્યારે આને પાણીમાં મૂકશો તો અમારે બદલાશે શું, ખાસ ધ્યાન રાખજો કે બદલાશે બીજું કંઈ નહીં પણ ઈટા 1 તરીકે 1.33 આવશે જેનો વક્રી ભવનાંક તમે લીધેલો છે. એટલે કે પહેલું માધ્યમ એ હવે હવા ન રહેતા શું થઈ જશે, લિક્વિડ. ઈટા 1 તરીકે લિક્વિડ દ્રવ્ય વોટર, અથવા તો હું લિક્વિડ ના લગતા પાણીમાં જ મૂક્યો છે તો એને વધુ સારું ઈટા વોટર, ઓકે. અને બીજું દ્રવ્ય તરીકે તો તમારો પ્રિઝમ જ હોય, કાચ જ હોય, એટલે એનો પ્રશ્ન નથી, એ તો કાચ જ હશે. અને જે તમે હવે શોધીને બેઠા છો 1.532, તો કન્ડિશન ચેન્જ છે. કન્ડિશન ચેન્જ છે એટલે ડેલ્ટા મિનિમમ પણ બદલાય. એટલે તમને અહીંયા પૂછ્યું છે કે લઘુત્તમ વિચલન કોણ ડેલ્ટા મિનિમમ શોધો પાણીમાં મૂક્યા પછી. ફરી એકવાર એ જ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું જે પહેલા વાપર્યું છે. ઈટા 2 બાય ઈટા 1
ઇઝ ઇક્વલ ટુ સાઇન એ પ્લસ ડેલ્ટા એમ બાય 2 અપોન સાઇન એ બાય 2. મહત્વની વાત એ થશે કે અહીંયા ઈટા 2 તરીકે કોણ છે તો કે ઈટા ગ્લાસ, ઈટા 1 તરીકે કોણ આવશે ઈટા વોટર પાણી. ઓકે છે, ક્લિયર છે. 1 તરીકે પાણી, 2 તરીકે ગ્લાસ. એટલે કોઈ પણ ભૂલ અહીંયા ના પડવી જોઈએ. બીજું કે કદાચ ભૂલ ના કરવી હોય ને એક જ દાખલામાં 2 વખત ડેલ્ટા એમ આવે છે તો સેકન્ડ કન્ડિશનમાં તમે એને ડેશ કહી દો એટલે તમારો ભૂલ નહીં થાય, અને ડેશ કહી દો. ઓકે, તો ભૂલ નહીં થાય, બીજું કોઈ પ્રોબ્લેમ નથી. સાઇન એ તો તમને આપેલો જ છે. પ્રિઝમ કોણ તો પ્રિઝમ હવામાં હોય કે પાણીમાં હોય, પ્રિઝમ કોણ ક્યારે બદલાવાનો નથી. આ ડેલ્ટા ડેશ બાય 2 અને અહીંયા સાઇન 60/2. હવે હું શું જાણું છું તો કે હું આની વેલ્યુ જાણું છું ને 1.532. ઈટા વોટર મને આપી દીધું છે 1.33. અહીંયા થોડું વ્યવસ્થિત કામ કરી લઈએ. સાઇન 60 પ્લસ ડેલ્ટા એમ બાય 2 અને અપોન સાઇન 30 થશે ને, અને સાઇન 30 ની આપણે વેલ્યુ પણ જાણીએ છીએ એટલે હું ડાયરેક્ટ મૂકી દઉં સાઇન 30 ની વેલ્યુ 0.5. ઓકે છે, તો સાઇન 30 ની વેલ્યુ 1/2 અથવા 0.5. તો આને હું લઈ જાઉં છું અને મારું કામ કરું છું. સાઇન 60 પ્લસ ડેલ્ટા એમ બાય 2 આ 0.5 આમ લઈ જાઉં છું એટલે મારું કામ થશે 1.532 ગુણ્યા 0.5 ભાગ્યા 1.33. હવે કેલ્સી તમારી પાસે છે એટલે તમે મને 1.532 ગુણ્યા 0.5 ભાગ્યા 1.33 કરશો તરત જ તમને એનો આન્સર મળી જશે. જો હું તમને કહું તો આનો આન્સર આવશે 0.5759. મિત્રો હવે શું ધ્યાને રાખવાનું છે કે ડાયરેક્ટ પછી આની વેલ્યુ આ સાઇન છે, આ ખાસ જુઓ, મતલબ આ સાઇનની વેલ્યુ મને મળી. મારે તો થીટાની વેલ્યુ જોઈતી હોય તો સાઇનમાં કોષ્ટકમાં જઈ અને 0.5759 ચેક કરવું પડશે. એટલે જ્યારે હું એની વેલ્યુ ચેક કરીશ સાઇનમાં જઈને અને સાઇન દૂર કરીશ, કોષ્ટકમાં હું એની વેલ્યુ ચેક કરીશ ત્યારે મને એની વેલ્યુ મળે છે 35° અને 10 મિનિટ અંદાજે. બરાબર, તો આ તમારી વેલ્યુ છે. તો હવે શું કામ કરવાનું છે? કશું નહીં, તમારે ડેલ્ટા મિનિમમ શોધવાનું છે, 2 ઉપર જશે. બરાબર, તો 60 પ્લસ ડેલ્ટા એમ અને 2 વડે આને ગુણી નાખું તો આ થશે 35 × 70 અને 10 × 20. બરાબર ને? 60 પેલી બાજુ મોકલી દો તો ડેલ્ટા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 70 20 મિનિટ માઇનસ 60° બાદ કરશો એટલે 70 માંથી 60 જશે તો તમારો ફાઇનલ આન્સર 10° અને 20 મિનિટ. ક્લિયર છે? તો આ એક પેટર્ન છે પ્રિઝમની કે જે તમે છેલ્લે જે ભણ્યા કે પ્રિઝમ લઘુત્તમ વિચલન માટે, આ લઘુત્તમ વિચલનની જ કન્ડિશન હતી જેમાં તમને લઘુત્તમ વિચલન કોણ ડેલ્ટા એમ આપી દીધો હતો. અને સ્પેશિયલાઇઝ કાલે થિયરીમાં લઘુત્તમ વિચલન માટે તમે એક જ સૂત્ર ભણ્યા છો વક્રી ભવનાંકનું. પણ ધ્યાન રાખજો કે મેં તમને કાલે પણ કહ્યું હતું કે જો તમે આવી રીતે યાદ રાખશો ઈટા બરાબર તો અહીંયા ભૂલ આવશે. જો અહીંયા પાણીમાં મૂક્યું હતું ઈટા 1 બરાબર તમે કાઢી નાખ્યું હોય 1 મૂકીને તો અહીંયા વોટરમાં છે તો તમારે એટલું નુકસાન પડશે. એટલે હંમેશા વ્યાપક સૂત્ર યાદ રાખો. ક્લિયર? તો પહેલી પેટર્નનું સૂત્ર અને એનું એક્ઝામ્પલ હવે ક્લિયર છે. ઈટા 2/1 સાઇન a પ્લસ ડેલ્ટા એમ બાય 2 સાઇન a બાય 2 આ જ પેટર્ન પોસિબલ છે. બીજી એક પેટર્ન બની શકે છે જે તમારી એનસીઈઆરટી બુકમાં નથી પણ આપણે ગુજરાત બોર્ડમાં એ આવતી હતી અને એને ધ્યાનમાં રાખી અને ગમે ત્યારે કોઈ ક્વેશ્ચન આવી શકે છે. તો એ પેટર્ન જોઈ લઉં. એક્ઝામ્પલ મેં લખ્યું છે કે એક 60નો કોણ ધરાવતો કાચનો પ્રિઝમ. બરાબર, તો અહીંયા આ ક્લિયર છે. હવે 60નો કોણનો પ્રિઝમ છે તો પ્રિઝમ કોણ મને આપી દીધો 60ના કોણ વાળો પ્રિઝમ. ધેટ મીન્સ મને શું આપ્યું? એ પ્રિઝમ કોણ, જેને આપણે થિયરી પ્રમાણે શું કહીએ છીએ? એ દ્રવ્યનો વક્રી ભવનાંક, પ્રિઝમનો વક્રી ભવનાંક આલ્યો છે મને 1.5. તો તમને કીધું લઘુત્તમ વિચલન માટે આપાત કોણ શોધો. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કઈ કન્ડિશન માટે દાખલો છે. સમજો કે આ દાખલો લઘુત્તમ વિચલન માટે છે સ્પેશિયલી, તો મને લઘુત્તમ વિચલન માટે શું ખબર છે? તો હવે મને લઘુત્તમ વિચલન માટે આટલી ખબર છે, મારે આઈ શોધવું છે. જો હું અહીંયા તમને રફ આકૃતિ ડ્રો કરીને બતાવું છું. લઘુત્તમ વિચલન માટે આ તો આઈ હોય જ, આ આર હોય. લઘુત્તમ વિચલનમાં R1 અને R2 નથી હોતું. તમે ભણી ગયા છો લઘુત્તમ વિચલનની કન્ડિશન માટે આ રીતની કન્ડિશન કે R1 અને R2 સરખા હોય, જ્યારે R કહો છો અને એની જરૂર પડે તો a/2 સૂત્ર શીખવાડ્યું છે તમને. થિયરિકલ બેઝ પ્રિઝમ માટે બહુ જરૂરી છે, મસ્ટ બી. જેવી થિયરીની પેટર્ન યાદ હશે ને પ્રિઝમના દાખલા ઇઝી પતી જશે. તો R બરાબર a/2 લઘુત્તમ માટે. તો
તો જો મારે આરની જરૂર પડશે તો એ મને આપેલો છે 60 ભાગ્યા 2 કરીશ એટલે મને આર મળી ગયો 30. ચાલો મારું એક કામ થઈ ગયું ને. હવે મને ખબર છે કે મારે આપાત કોણ શોધવો છે તો હું આ એબી સપાટીની જ વાત કરું. અહીંયા મારે જવાનું જ નથી, અહીંયા નિર્ગમન કોણની મારે કોઈ જરૂર નથી, મારે તો માત્ર આપાત કોણ માંગ્યો છે એટલે હું ત્યાં જઈશ જ નહીં, અહીંયા મારે કામ પતી જશે. ક્લિયર? તો હવે કેવી રીતે? તો મિત્રો યાદ રાખજો, પ્રિઝમનું કોઈ પણ એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે સ્નેલનો નિયમ રામબાણ છે. એટલા માટે કે પ્રિઝમમાં 2 વાર વક્રીભવન થાય છે અને વક્રીભવન થાય તો સ્નેલ તો હાજર હોય જ. તો ખાસ ધ્યાન રાખવાનું કે એબી સપાટી માટે ખાલી હું સ્નેલનો નિયમ લખું છું. કેટલો ઇઝી એક્ઝામ્પલ છે, ધ્યાન રાખજો. તો હું શું કરીશ તો કે અહીંયા η1 તરીકે કોણ આવશે? તમે મને ક્લિયર કરી નાખો એક વખત કે તમારું કિરણ અહીંયા હવામાંથી જઈ રહ્યું છે તો η1 તરીકે હવા આવશે એટલે એનો વક્રીભવનાંક હું 1 લઈશ. η2 તરીકે પ્રિઝમ આવશે એટલે એનો વક્રીભવનાંક હું 1.5 લઈશ. ક્લિયર છે મારી જોડે? એટલે હું રફ આકૃતિ ડ્રો કરું ને એટલે તરત મને ખ્યાલ આવી જાય મારી કન્ડિશન. તો દાખલો બહુ સહેલો છે. ચલો તમે η1 હવામાંથી sin i, સ્નેલનો નિયમ તો યાદ છે, હવે ઇઝી વાપરી શકો છો. બરાબર છે ને? η1 sin i બરાબર. હવે પ્રિઝમમાં ગયા તો η2 અને sin r. ક્લિયર? લઘુત્તમ વિચલનની કન્ડિશન છે એટલે ના હોય તો એવું નહીં થાય, હું તમને હમણાં સમજાવું છું. હવે η1 કેટલા છે? 1 હવા. sin i કેટલો છે તો કે શોધવાનો છે, આપ્યો નથી, શોધવાનો છે. η2 કેટલા છે? 1.5 અને sin r તરીકે તમે શું લાવ્યા છો? 30. ઓકે, તો કશું નથી કરવાનું, 1 વડે ગુણશો તો 1 જ રહેશે. 1.5 ગુણ્યા sin 30 ની વેલ્યુ 1/2 અથવા તો હું લખું 0.5 એટલે 0.75 થશે. તો i ની વેલ્યુ તમે તમારા કોઠામાં ખાલી 0.75 ચેક કરી લેવાની છે સાઇનના કોષ્ટકની અંદર કે 0.75 એ એંગલ કેટલો આવશે. તો તમને આન્સર મળશે એપ્રોક્સિમેટલી 48 અંશ 35 કે 36 મિનિટ જેવું મળશે. આ એનું પહેલા આન્સરનો જવાબ છે. પણ મને જ્યારે બીજો ક્વેશ્ચન એને કર્યો, બહુ મસ્ત ક્વેશ્ચન છે બીજો, મહત્તમ વિચલન માટે. મિત્રો મહત્તમ વિચલનની મેં ચર્ચા કાલે કરી છે કે મહત્તમ વિચલન માટે શું, તો તમારી બુકમાં ઓનલી ફોર લઘુત્તમ વિચલનની ચર્ચા છે, મહત્તમ વિચલનની ચર્ચા જ નથી. એટલે આપણે જ્યારે સૂત્ર મેળવ્યું ને તો આઈ થિંક લઘુત્તમ વિચલન સુધી જ મેળવ્યું છે. તો એ વાત હું અહીંયા ક્લિયર કરું છું કે કોઈ એક્ઝામ્પલમાં જો મહત્તમ વિચલનની ચર્ચા આવે તો તમે શું કરી શકશો. તો આપણે ખાસ બાબત આ ધ્યાન રાખવાની છે, એક જ પોઈન્ટ કે મહત્તમ વિચલન માટે જ્યારે પણ કન્ડિશન આવે તો હું એક જ વસ્તુ ધ્યાનમાં લઈ શકીશ કે મહત્તમ વિચલન માટે i બરાબર 90 હોય, i = 19, આપાત કોણ 90. લઘુત્તમ વિચલન માટે શું કન્ડિશન હતી તમને યાદ કરાવી દઉં, i બરાબર e. એના ઉપરથી તમે લાયા r1 બરાબર r2 બરાબર r કહેવાય, જેનું સૂત્ર તમે લાયા a/2. અને એ જ લઘુત્તમ વિચલન માટે તમે સૂત્ર લાયા η2/η1 = sin a + Δm/2 upon sin a/2. બધું લઘુત્તમ વિચલન માટે આપણી થિયરી છે બુકમાં. મહત્તમ વિચલન માટે કોઈ થિયરી નથી. તો મહત્તમ વિચલન માટે કઈ થિયરીની જરૂર પણ નથી. MCQ માટે એટલું યાદ રાખવાનું કે મહત્તમ વિચલન માટે i = 19. દાખલા માટે પણ એ જ જરૂરી છે, બીજું બધું પહોંચી વળીશું. હવે હું એની આકૃતિ રફ ડ્રો કરું તો તમને પણ આઈડિયા આવશે ને મને પણ આવશે કે મારે કેવી રીતે કામ કરવાનું છે. યાદ રાખજો, તમારે નિર્ગમન કોણ શોધવાનું છે. મારે એક જ રામબાણ છે, મેં તમને કહ્યું એમ સ્નેલનો નિયમ. અહીંથી તમારું કિરણ દાખલ થયું છે. હાલ હું બહુ કન્ડિશન તમને નથી બતાવતો પણ એટલું ઇઝી જેટલું તમને ખ્યાલ આવે એટલું આના બહાર નીકળ્યું છે. તો તમારું નિર્ગમન કોણ અહીં આવવાનો છે, અહીં જે તમારે કેલ્ક્યુલેટ કરવાનો છે. આ તમારો આપાત કોણ છે, અહીં જે મહત્તમ વિચલન માટે તમે જાણો છો કે 90 હશે. અત્યારે મેં 90 દર્શાવ્યું નથી પણ 90 હશે. યાદ રાખજો કે તમે જે કન્ડિશન પડે r1 = r2 = r a/2 ઓનલી ફોર લઘુત્તમ વિચલન માટે સાચી છે. આ તો મહત્તમ વિચલનની કન્ડિશન છે, એના માટે તમે એવી કોઈ થિયરી ભણ્યા નથી. તો એના માટે બંને r સરખા ન હોય તો આને r1 કહો અને આને r2 કહો, સરખું હોય જ નહીં, મિક્સ નહીં કરવાની. લઘુત્તમ વિચલનની કન્ડિશન હોય તો જ આપણી થિયરી એપ્લાયેબલ છે, r = a/2 અને આ વક્રીભવનાંકનું સૂત્ર. તો તમારી બુકમાં ઓનલી ફોર લઘુત્તમ વિચલનની થિયરી અને લઘુત્તમ વિચલનનો એક્ઝામ્પલ અને MCQ બોર્ડની અંદર મહત્તમ વિચલનના પણ આવે છે. કાલે આપણે એની ચર્ચા કરીશું કે કેવા MCQ પ્રિઝમના બનશે.
બરાબર છે, પણ હાલ પૂરતી અહીંયા i = 19 છે, પેલી સપાટી R1 અને R2. તો હું તમને એમ કહું કે મારે શું શોધવું છે, તમે જ મને દાખલો ગણાવશો, મારે નથી ગણવાનું. તો તમે કહેશો કે સર તમારે તો નિર્ગમન કોણ કેલ્ક્યુલેટ કરવો છે તો સીધું એસી સપાટીની જરૂર પડે. હો, જોજો તમે ક્યાંથી ક્યાં લઈ જઈશું. તો હું તમારી કન્ડિશન મૂકું કે અહીંયા η1 એટલે હવા 1, આ η2 એટલે તમારો ગ્લાસ જેનો વક્રી ભવનાંક તમને 1 આપેલો છે, અને ફરીથી બહાર જશો એટલે ફરીથી η1 એટલે કે હવા 1. કમ્પ્લીટ છે મારી વાત. મારે જે શોધવું છે હું સીધો ત્યાં કામ કરું તો મારે એસી સપાટી માટે સ્નેલનો નિયમ મૂકવો પડશે. જોજો, હા, ઇઝી. હું સ્નેલનો નિયમ એપ્લાય કરું તો તમે મને કહેશો કે સર અહીંથી તમે અહીં જઈ રહ્યા છો, આ એસી સપાટીની વાત છે, તો અહીંથી જઈ રહ્યા છો, જ્યાંથી જતા હોય એનો વક્રી ભવનાંક η2 sin શું આવશે R2, બરાબર ને? આ કન્ડિશન η2 sin R2. ક્યાં જઉં છું? હવામાં η1 sin E. આવી ગયું? મારે E શોધવાનો છે, બાબત ધ્યાન રાખજો ખાસ. હવે હું શું કરું? η2 ની વેલ્યુ તો સર મને આલી છે 1.5, પણ મારી તકલીફ એ છે કે મારી જોડે sin R2 ની વેલ્યુ નથી, અને જો મારી જોડે sin R2 ની વેલ્યુ નથી, η1 1 છે અને sin E મારે શોધવાનો છે. એક વેલ્યુ ના હોય તો બીજી મળવાની નથી. તો પાછો પ્રશ્ન થયો કે શું કરીશું? તો કે વાંધો નથી, પહેલી સપાટી માટે સ્નેલનો નિયમ મૂકવો પડશે. એટલે તો મેં તમને નોટ લખાઈ છે i = 90. ક્યાંથી ક્યાં જવાનું છે ધ્યાન રાખજો. તો હું પહેલું કામ કરીશ AB સપાટી માટે. દાખલો અહીંથી સ્ટાર્ટ થશે, અને હવે તમને યાદ કરાવું કે શું કરવું છે. તો કે પહેલી સપાટી માટે η1 sin I. જોજો, હવે તમે કમ્પ્લીટ સમજી જશો કે હું શું કરું છું. બીજી સપાટી માટે η2 sin R1. કમ્પ્લીટ છે. η1 શું છે કે હવા. સાઇન કેટલા? તો લઘુત્તમ વિચલન, સોરી, મહત્તમ વિચલન માટે મેં તમને નોંધ લખાઈ છે i = 90. બીજી કોઈ શરત નથી આપણી પાસે. η2 1.5 અને sin R1 ની વેલ્યુ મારે શોધવી છે, મારી પાસે નથી. sin 90 ની વેલ્યુ 1 છે, આપણે જાણીએ છીએ. આ 1.5 ભાગાકારમાં આવશે તો sin R1. તો અહીંયા હું 1/1.5 કરીશ, 1/1.5, તો મને આન્સર મળશે આઈ થિંક 0.66 જેવો મળશે. તો મને R1 ની વેલ્યુ મળી જશે 41° અને 48 મિનિટ. આ તમે સાઇનના ટેબલમાં શોધશો, એ તમારે કામ કરવાનું છે. જેવો મને R1 મળી જાય ને તો પછી વારંવાર થોડા ક્લિયરિટી આવી જશે કે R1 મળી ગયો તો પ્રિઝમ માટે R1 અને R2 નું રિલેશન શું છે? તો વ્યાપક સમીકરણ તો આ જ છે ને, R1 + R2 = A. એ લઘુત્તમ વિચલન માટે નથી, લઘુત્તમ વિચલન માટે તો A/2. પણ વ્યાપક જ્યારે પ્રિઝમની થિયરી તમે લાયા I + E = A + ડેલ્ટા પ્રિઝમ સમીકરણ, ત્યારે આપણે સાબિત કરીને ચાલ્યા છીએ R1 + R2 = A જ હોય. આનો ઉપયોગ કરો, તમારે R2 શોધવાના છે તો એ થશે A - R1. એ તમને રકમમાં આપેલા છે ને 60 ના કોણ વાળો પ્રિઝમ. તો 60 માંથી તમે 41° અને 48 મિનિટ માઇનસ કરશો, રાઈટ છે? જ્યારે તમે માઇનસ કરશો તો સીધો તમારો આન્સર આવી જશે 18 અને 12. તો હવે તમને R2 મળી ગયા, તો મારો દાખલો કેવો પૂરો થઈ ગયો. બીજી સપાટી માટે સ્નેલનો નિયમ મેં મૂકીને તૈયાર રાખ્યો હતો. R2 મારે જરૂર હતી, મને મળી ગયા 18° અને 12 મિનિટ. ઓકે છે? તો હવે મારે કરવાનું શું છે કહો? 1.5 sin 18° અને 12 મિનિટની વેલ્યુ મારે ચેક કરવાની છે. તો 18 અને 12 ની વેલ્યુ આવશે 0.3123 = sin E. તો sin E બરાબર બંનેનો જ્યારે ગુણાકાર કરશો તો આઈ થિંક 0.4685. અને તમે સાઇનના ટેબલમાં એની વેલ્યુ ચેક કરશો, સાઇનના ટેબલમાં તો એની વેલ્યુ ચેક કરશો તો તમને આન્સર મળશે 27° અને અંદાજે 56 મિનિટ. તો આ તમારું કામ છે. ઓકે છે? તો મેન વાત તમારી માટે શું છે? મેં તમને આ એક્ઝામ્પલ લેવાનું મારું કારણ એક જ છે કે તમે થિયરિકલી બહુ ક્લિયર થઈ જાઓ. પ્રિઝમ માટે તમે જે સમીકરણ મેળવ્યું I + E = A + ડેલ્ટા, એ વ્યાપક સમીકરણ છે, બધી જ કન્ડિશન માટે સાચું. અને તમે જે મેળવ્યું R1 + R2 = A, એ પણ બધી જ કન્ડિશન માટે સાચું. ક્લિયર? લઘુત્તમ વિચલન આખી અલગ કન્ડિશન છે કે જેમાં I = E હોય તો એમાં તમે R = A/2 મૂકી શકશો, એટલે તમારો દાખલો ઇઝી બની જાય અને એક જ સપાટી માટે સીધો સ્નેલ વાપરો, તમને જવાબ મળી જાય. પણ મહત્તમ વિચલનની કન્ડિશન અથવા તો કોઈ પણ વિચલન ન કર્યું હોય અને નોર્મલ કન્ડિશન હોય તો તમારે બંને સપાટી માટે સ્નેલના નિયમનું કામ કરવું પડશે અને R1 શોધીને R2 શોધીને કામ કરવું પડશે. આખી થિયરી તમારી રિપીટ છે અહીંયા.
સમજો છો? તો પ્રિઝમ માટે આ બે પેટર્ન પોસિબલ હતી એની મેં ચર્ચા કરી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રિઝમ રિલેટેડ એમસીક્યુની ચર્ચા કરીશું. નેટમાં કેવી રીતે આવે છે, જીમાં કેવી રીતે પ્રિઝમના ક્વેશ્ચન આવે છે, તો એની થોડું આપણે ત્યાં ચર્ચા કરી અને પછી આગળ ચાલીશું. થેન્ક યુ. જલ્દી મળીશું.